મિત્રો, મારા લગ્નને 6 મહિના પછી પહેલી વાર મારા સાસરે આવ્યો હતો. મારી સાળીના લગ્ન થઈ રહ્યા હતા. મિત્રો, ચાલો હું તમને મારી સાળી વિશે કહું. તે સમયે તેની ઉંમર 19 વર્ષની હતી. તે ખૂબ જ સુંદર હતી. જ્યારે તે કમર હલાવતી ચાલતી ત્યારે છોકરાઓના દિલને વિંધી નાખતી. લગ્ન પછી હું મારા સાસરે આવેલો આ પહેલા પ્રસંગ હોવાથી હું તેની સાથે બહુ ખુલ્લા ન હતો. આ સિવાય મને તેવા સ્વભાવની પણ ખબર ન હતી. રહેવા માટે ઉપરનો માળે એક ઓરડો મળ્યો, ત્યાં પહોંચ્યો. પછી મારી પત્ની અને સાસુએ મને અડધો દિવસ પણ છોડ્યો નહીં. બપોરે મારી સાળી તૈયાર થઈને ખાવાનું લઈને આવી મારા માટે, અને તે આવતાની સાથે જ કહેવા લાગી, તું બહુ જિદ્દી છે. તારી સાળી માટે તારી પાસે સમય નથી. તારી પત્ની હંમેશા તારી સાથે જ રહે છે, પણ તું તારી સાળીને ત્યારે જ જોઈ શકીશ જ્યારે તું તારા સાસરે આવે. પછી મેં તેને પકડી લીધી. તેને મારી પાસે બેસાડીને કહ્યું, જુઓ સાળી, તમે અડધી સ્ત્રી છો. દિવસનો પહેલો અડધો ભાગ મારી પત્ની માટે હતો અને હવે બાકીનો અડધો દિવસ મારી સાળી માટે છે. હવે હું તારા દિલની દરેક ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરીશ, અને તે પણ જ્યાં સુધી તું સંતુષ્ટ ન થાય ત્યાં સુધી. એટલે તેણે કહ્યું કે એક નજરે તમે મારી દરેક ઈચ્છા પૂરી કરવાનું વચન આપ્યું છે. હવે તમારા વચનથી પાછો નહીં ફરું. મેં કહ્યું, અમે ફક્ત આગળ વધીએ છીએ. અમે પાછળ જતા શીખ્યા નથી. તમે ફક્ત તમારી આંગળી આપો, બાકી અમે જાતે જ પકડી લઈશું. તે મારી વાત પર હસીને મેં કહ્યું, સાળી, તમે ખૂબ જ સુંદર દેખાવ છો. તે બોલી, બદમાશ, હું હમણાં જતી રહીશ કારણ કે મારે થોડું કામ છે, પણ હું જલ્દીથી પાછી આવું છું. આટલું કહીને તે નીચે ગઈ. હું તે જોઈને આકર્ષણ, અને હવે મને લાગ્યું કે મામલો ઉશ્કેલાઈ જશે. પછી હું તેની રાહ જોવા લાગ્યો. લગભગ 1 કલાક પછી તે આવીને બોલી, હવે હું ફ્રી છું. હવે સાંજ સુધી તારી સાથે વિતાવી શકીશ. આટલું કહીને તે મારી પાસે આવી. તેણીએ બેસીને કહ્યું, હવે આપણે અંતાક્ષરી રમીશું. પછી મેં કહ્યું, તે સારું છે, પણ જે હારશે એને શું સજા થશે? તો તેણે કહ્યું, તમે ગમે તો કહો. મેં કહ્યું, તે વિશે વિચારીશ, પછીથી ના પાડશો. તો તેણીએ કહ્યું, હું પણ પછી હટ કરવા વાળી નથી. મેં કહ્યું, તો ઠીક છે, હવે અમે રમવાનું શરૂ કરું. લગભગ અડધા કલાક પછી જ્યારે તે પહેલી વાર હારી ગઈ, મેં કહ્યું, શું તમે સજા માટે તૈયાર છો? તો તેણે કહ્યું, હા, તમે જ કહો કે શું કરવું. તો મેં કહ્યું, તમારે આવું કરવું પડશે. પછી તેણે શરમાતા કહ્યું, આ કેવી રીતે શક્ય બને? મેં કહ્યું, આ તો માત્ર શરૂઆત છે. ભવિષ્યમાં આનાથી પણ મોટી સજા થઈ શકે છે. અને તેણીએ શરમાતા કહ્યું, હા, કરી શકીશ. નથી, કારણ કે હું શરમાળ છું. મેં કહ્યું, કોઈ વાંધો નથી. આ વખતે અમે તમને માફ કરીશું, પરંતુ અમે હવેથી તે કરીશું નહીં. તેણીએ કહ્યું, ઠીક છે, પરંતુ તમે મને મદદ કરો. કેવી રીતે? મેં કહ્યું, તમે આમ કરતા શરમ આવે છે તો અમે તારા માટે કરીએ છીએ. આટલું કહીને હું તેની સાથે આવું કરવા લાગ્યો. મિત્રો, સાચું કહું તો વાહ, તે કેવી ક્ષણ હતી. તે પોતાની જાતને મુક્ત કરવા માથું હલાવતી રહી. પણ એક વાર પંખી શિકારની જાળમાં આવી જાય તો ફફડી શકે છે, પણ મુક્ત થઈ શકતું નથી. તો થોડા સમય પછી જ્યારે તેને છોડાવવા આવ્યું ત્યારે તેણે કહ્યું, તમે મોટા છો. આટલું કહીને તે નીચે દોડી ગઈ. હું સમજી ગયો કે સાળી સાહેબને જીતી ગયા. શ્રેષ્ઠ થવાના વધુ સમય નથી લાગતો, કારણ કે હું મારા સાસરિયાના ઘરે 4 દિવસ રહેવાનો હતો અને તે મારા માટે પૂરતો સમય હતો. પછી સાંજે જ્યારે અમે નીચે મળ્યા ત્યારે તે મારી સામે ત્રાસી આંખે જોઈ રહી હતી. હસતી હતી, પણ શરમાતી પણ હતી. હવે મારું હૃદય આનંદથી ભરાઈ ગયું હતું. રાતે પત્ની પાસે સૂતી વખતે હું સાળીને વિચારોમાં ખોવાઈ ગયો હતો. બીજા દિવસે સવારે નાસ્તો કર્યા પછી પત્નીએ કહ્યું, મારે માર્કેટમાં જઈને થોડી ખરીદી કરવી છે. તમે પણ સાથે આવો. મેં કહ્યું, મને અહીં કંઈ ખબર નથી, તમે જાતે જ જાઓ ને. તેણીએ કહ્યું, ઠીક છે, હું બહેનને લઈને જઈશ. પછી મેં કહ્યું, જો તમે બહેનને લઈને જશો તો
મને કંટાળો આવશે. તમે એક કામ કરો, તમે મમ્મી સાથે જાઓ. અમે કંઈક રમીને સમય પસાર કરીશું. આ સાંભળીને મારી નિર્દોષ પત્નીએ કહ્યું, એ પણ સારું છે, તો હું મમ્મી સાથે જઈશ. મારી સાળી બધું સાંભળીને ચૂપચાપ હસતી હતી. અડધા કલાક પછી જ્યારે તેઓ જતા રહ્યા તો મેં કહ્યું, શું વાત છે સાળી, તમે બહુ શરમાળ છો. શું તમે આજે અંતાક્ષરી નહીં રમશો? તો તેણે કહ્યું, હું ગેરવર્તન કરશે તો? મેં કહ્યું, જો તું મારી સાળી છે તો અડધા શરીર પર મારો અધિકાર છે. તેણીએ કહ્યું, ના, મને શરમ આવે છે. મેં વિચાર્યું સમય બગાડવાનો કોઈ ફાયદો નથી. તેથી હું તેની પાસે ગયો ને કહ્યું, જુઓ સાળી, હું તમે ગમે તે કહી મારા અધિકાર છે, હું એટલો જ છું, છોડીશ નહીં. આટલું કહીને મેં તેને ગળે લગાવી. તે થોડી વાર રડતી રહી. મેં કંઈક બીજું કરવાનો પ્રયાસ કર્યો. તે તરત જ તે ભટકી ગઈ અને બોલી, સાળી સાથે હવે તું દુષ્કર્મ કરી રહ્યો છે. જ્યાં સુધી તમારો અધિકારનો સંબંધ છે ત્યાં સુધી ત્યાં જ રહો. મેં કહ્યું, યાર, આમ ખોટું શું છે? આટલું કહીને તે મને ઉપાડી, પરંતુ તેની હાલત ખરાબ થવા લાગી અને એવું લાગતું હતું કે તે રડશે, એટલે મેં છોડી દીધી. તે હાલત જોઈને હું ઉપરના માળે રમવા ગયો અને બેઠો. થોડી વાર પછી તે આવીને બોલી, તું ઉપર આવીને કેમ બેઠો? મેં કહ્યું કે તમે અમારી પરવા કરતા નથી તો શું કરવું? તું જા અને તારું કામ કર. મેં આટલું કહેતા જ તેનું મોઢું પડી ગયું. તે મારી પાસે આવીને મારો હાથ પકડીને બોલી, તમે ગુસ્સે થઈ ગયા છો? હવે તમે જે કહો તે હું કરીશ. મેં કહ્યું, બસ, અમે જોયું તમને થોડા પ્રેમ કરવા માંગતા હતા, પણ તમે મારો મૂડ બગાડ્યો છે. તમને આ બધું ગમતું નથી. મારી વાત સાંભળીને તે તરત જ મારી પાસે આવીને બોલી, માફ કરજો, મને સારું તો લાગે છે, પણ મને ડર પણ લાગે છે. જો કંઈ થઈ જાય કે મારી બહેનને ખબર પડી જાય તો? મેં કહ્યું, સાળી હંમેશા આવી તક શોધતા હોય છે. તમે એકલા જ છો કે બેચેન અનુભવો છો? તો તેણે કહ્યું, માફ કરજો બાબા, મારી ભૂલ થઈ ગઈ. હવે તમને જે ગમે છે આ કહીએ. તેણે મારા ગાલ પર પપ્પી કરીને. હવે મારું હૃદય વધુ પડતું ચાલતું હતું, કારણ કે મારી પત્નીના પાછા આવવાના સમય હતો. તેથી મેં તેને કહ્યું, તારી બહેનનો આવવાનો સમય થઈ ગયો છે. હું ઉતાવળ કરીશ અને મારું કામ બગડશે. તેથી આવતીકાલે સારી તક જોઈને આને બહાર કાઢીશું. અને તે તૈયાર થઈ ગઈ. સાળીએ મને પહેલી વાર લવ યુ કહ્યું. સાળી નીચે દોડી ગયા. હું પણ સુવાનો ડોળ કરવા લાગ્યો. બીજે દિવસે હું તક શોધતો હતો કે મારી પત્ની અને સાસુ ક્યારે ક્યાંક જવાનો છે અને ત્યારે મને મારી સાળી સાથે કબડ્ડી રમવાનો મોકો મળશે. બપોર સુધી હું ના કરી શક્યો કંઈ પણ. જેમ મારો સાસુએ કહ્યું કે કાલે તમે લોકો ચાલ્યા જશો, તેથી હું મારી દીકરીને લઈને બધા સંબંધીઓને મળવા જાઉં છું. મેં કહ્યું, ઠીક છે, પણ જલ્દી આવજો. તો મારી સાસુએ કહ્યું, અમને 3 થી 4 કલાક લાગશે. આટલું કહીને તેઓ ચાલ્યા ગયા અને અમે જે જોઈતું હતું તે મળી ગયું. મેં મારી સાળીને ઉપર આવવાનો ઇશારો કર્યો તો તેને શરમાતા જ ઇશારો કર્યો, હું 5 મિનિટમાં આવું છું. હું વધુ રાહ જોઈ શકીશ નહીં. પછી સાળી આવી. મેં રૂમમાં પરફ્યુમ છોટી દીધો અને રૂમ સુગંધથી ભરાઈ ગયો. મેં તેને કહ્યું, હું તમને ખૂબ પ્રેમ કરું છું. ત્યારબાદ અમે લગભગ 1 કલાક સુધી કબડ્ડી મેચ રમ્યા. પછી મેં સાળીને કહ્યું, હવે તું તમારા વિના એક ક્ષણ પણ નહીં રહી શકું. તેણે કહ્યું, હું પણ તમને ખૂબ પ્રેમ કરું છું. અને સાળીએ કહ્યું, જલ્દીથી તારી વસ્તુઓ પેક કરો. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અમારો પ્રેમ ખીલ્યો હતો. મેં મારી સાળીને કહ્યું કે તારી મા અને બહેન આવે તે પહેલાં તમારે અહીંથી જવું પડશે. મેં અને મારી સાળીએ ઝડપથી મારો સામાન પેક કર્યો અને ઘરેથી ભાગી ગયા. અને અમે ભાગીને લગ્ન કરી લીધા. મારી પત્ની પણ મને ખૂબ પ્રેમ કરતી હતી, તેથી મને છૂટાછેડા આપી શકતી ન હતી. તેથી બંને બહેનો સાથે રહ્યા છે. ધન્યવાદ મિત્રો.